તુષારભાઈ, ઓડિયો ક્લિપવાળી વાતમાં જગજાહેર છે કે સર્વપ્રથમ બન્ની ગજેરાની વિડીયોમાં જે ધરપકડ થઈ, એટલે કે લગભગ મને બહુ યાદ હોય તો 14 તારીખે નૈનીતાલથી બપોરે 2 વાગ્યાના સમય આસપાસ બન્ની ગજેરાને પકડ્યો. ત્યારથી લઈ અને આજ દિન સુધી પોલીસની કસ્ટડીમાં મોબાઈલ છે. તો તમે કે એવું સાંભળ્યું છે કે પોલીસ આવો મોબાઈલ કસ્ટડીમાં હોય અને ઓડિયો વાયરલ કરવાની સત્તા છે પોલીસ પાસે? એકવાર માની લે ઓડિયો સાચો છે, એકવાર આપણે માની પણ લઈએ તો પોલીસને સત્તા છે. તમે જો આટલું બધું ખોટું થાય છે તો આ લોકો જિગીસાને ક્યાંક ને ક્યાંક જિગીસા પટેલે આવી વિનુભાઈ સિંગાડાની ચિંતા કરી, ગોંડલની ચિંતા કરી, તો ક્યાંક ને ક્યાંક જેમ નિખિલ દોંગાનો કાંટો કાઢવા માટે ખોટા કેસો કરીને ગુજસી ટોકના બેલ કેન્સલેશનનો જે કારસો ચાલુ કર્યો છે અત્યારે, એવી રીતે જિગીસા પણ કે સાઇડલાઇન થઈ જાય તો મારું તો એવું સ્પષ્ટપણે છે કે પોલીસે જ બન્ની ગજેરાના મોબાઈલમાંથી જે કંઈ પણ ઓડિયો હોય કે ન હોય એઆઈ જનરેટેડ, જેમ તમે જો તો બન્ની ગજેરા પણ વિડીયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જિગીસા પટેલના 150 વિડીયો મળશે, તો ક્યાંક ને ક્યાંક એઆઈ જનરેટેડ વિડીયો પણ હોઈ શકે.